નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેટ ડિજિટલ એજ્યુકેશનમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવા જ પાઠની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે આપણો પાઠ છે 18, જેનું નામ છે સંચાર માધ્યમ અને જાહેરાતો. તો આ સંચાર માધ્યમ એટલે શું અને જાહેરાતો એટલે આપણે ખ્યાલ આવી જ જાય છે. અલગ અલગ જાહેરાતો છે, આપણે ક્યાંક ને ક્યાંક જોતા હોય છે, આપણી આજુબાજુ છે એ જોતા હોય. તો સંચાર માધ્યમ એટલે શું? તો સ્વાભાવિક છે કે સંચાર માધ્યમ ક્યાંક ને ક્યાંક આપણે એવું કહી શકાય કે જે અત્યારે હાલમાં અલગ અલગ માધ્યમો દ્વારા આપણે જે જાહેરાતો બતાવવામાં આવે છે, દેખાડવામાં આવે છે, તો એ જે જાહેરાતો દેખાડવા માટે જે માધ્યમ છે એને આપણે સંચાર માધ્યમ અને એનો જાહેરાતો કહી શકાય. ચાલો આપણે એમાં કોનો સમાવેશ થાય છે, હાલમાં એમાં શું શું જોવા મળે છે, તો કઈ કઈ વસ્તુ જોવા મળે છે. હા, પહેલાંના સમયમાં શેની શરૂઆત અથવા તો કઈ વસ્તુનો ઉપયોગ એમાં થતો હતો સંચાર માધ્યમમાં, જે હાલમાં નથી. હાલમાં અમુક વસ્તુ જોવા મળતી નથી, જે આપણે આગળ પાઠમાં ચર્ચા કરવાના છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. કે આપણે જાણીએ છીએ કે માનવી એક વિચારશીલ સામાજિક પ્રાણી છે. બુદ્ધિ અને એને મળેલી સૌથી મોટી ભેટ છે. તો કે માનવી છે એ સમાજ, આપણે જે અત્યારે આપણે પર્યાવરણમાં જોઈએ તેમાં માનવી છે એ વિચારશીલ પ્રાણી છે. કોઈ પણ માનવી સિવાય બીજું એક કોઈ પ્રાણી એવું નથી કે જે વિચારી શકે, રેડી, પોતાની રીતે વિચારી શકે, નવું કંઈક કરી શકે. તો માનવી એક જ છે, વિચારશીલ પ્રાણી છે. તો કે એ સામાજિક, એક વિચારશીલ સામાજિક પ્રાણી છે અને એને બુદ્ધિ, જે એને બુદ્ધિ મળે છે ને, હા, બુદ્ધિ બહુ તેજ છે, આપકી બુદ્ધિ બહુ તેજ છે. એ રીતના છે. તો કે બુદ્ધિ એને મળેલી એમ સૌથી મોટી ભેટ છે. કે સ્વાભાવિક છે કે જો કોઈ પણ વ્યક્તિ છે એની બુદ્ધિ તેજ છે તો એ ધારે એવું કરી શકશે અને જે તે ક્ષેત્રમાં આગળ વધી શકશે. નવા આપણે ખાસ કરીને આપણે જે વૈજ્ઞાનિકો આપણે કહેતા હોઈએ છીએ, જે અલગ બાબતોમાં અલગ અલગ સંશોધન કરતા હોય છે, રેડી, જે તે ક્ષેત્ર. તો આ એની જ વાત છે. તો શું કહે છે કે ભાઈ ભારતની જો આમ પૂછાય, આપણે પૂછાય કે ભાઈ માનવની સૌથી મોટી મહત્વની ભેટ કઈ ગણવામાં આવે છે, તો કે એને જે સામાજિક પ્રાણીમાં કે બુદ્ધિ મળેલી છે એ એમની મોટી ભેટ છે. મનુષ્ય જ્યારે ભય, સુખ, દુઃખ વગેરે ભાવ અનુભવે છે ત્યારે તેને વ્યક્ત કરવાનો પ્રયત્ન કરે છે. કે પોતાનું સુખ બીજાને વહેંચીને સુખમાં વધારો કરે છે. જ્યારે દુઃખ છે એ વહેંચીને દુઃખને હળવું કરે છે, રાઈટ. તો માનવી છે એ મનુષ્ય જ્યારે પણ સુખી હોય, દુઃખી હોય, ડરતો હોય, રેડી, કોઈ પણ બાબત એને ડર હોય, ભય હોય, તો એ છે એ શું કરે, તો કે ભાઈ એને હળવું કરવાનો પ્રયત્ન કરે. સુખ હોય તો સ્વાભાવિક છે એને વધારવાનો પ્રયત્ન કરશે. તો કઈ રીતના, તો કે લોકોને જાણ કરીને. માની લો કે કોઈ બાબતની આપણે ખુશી છે કોઈ ક્ષેત્રમાં, જેમ કે આપણો પહેલો નંબર આવ્યો, આપણે જે ભણીએ છીએ ધોરણ 7માં આપણો પહેલો નંબર આવ્યો, તો સ્વાભાવિક છે કે આપણી ખુશી છે. ખુશ છીએ તો આપણે શું કરવાનું છે, તો કે ભાઈ વધારો કરવા માટે આપણે શું કરીએ, તો કે આપણે ઘરે તો જાણ કરવાના છીએ, પણ ઘરે સિવાય આજુબાજુવાળાને પણ જાણ કરીએ. એટલે જો કે આપણે આપણો પહેલો નંબર આવે ને આજુબાજુવાળાને જાણ કરીએ તો એમને દુઃખ પણ થાય, એવું બને. પણ આપણે ખુશ છીએ તો સ્વાભાવિક છે આપણે ખુશીનો શું કરીએ છીએ, વધારો. આ સિવાય તો કે આપણા જે પણ કંઈ રિલેટિવ હોય, અલગ અલગ શહેરમાં, ગામમાં રહેતા હોય, તો આપણે એને પણ જાણ કરીએ કે ભાઈ મારા છે એટલા ટકા એવા છે, પહેલો નંબર આવ્યો છે, XYZ. ટૂંકમાં આપણે સુખમાં શું કર્યો, આપણે વધારો કર્યો. પણ એવી રીતના કોઈ દુઃખ હોય તો આપણે બીજાને જાણ કરીએ, ઘરના સભ્યોને જાણ કરીએ, ભાઈ મને આ વાતનું દુઃખ હતું, તો એ લોકો તમને સહાનુભૂતિ આપશે, ભાઈ નહીં આવું કંઈ ઉપાધિ કરવાનું ના હોય. જેમ કે ખાસ કરીને પરીક્ષા પહેલાંનો સમય હોય ત્યારે થોડુંક ટેન્શન આવે કે ભાઈ હા, પરીક્ષામાં વાંચ્યું નથી, આગળના સમયમાં મેં કંઈ વાંચ્યું નથી, તો પેપરમાં શું લખીશ, એનું દુઃખ હોય આપણે. તો એને દુઃખ તમે ઘરે કરો, એટલે જાણ કરો, એટલે ઘરે લોકો તો, જોકે સામાન્ય રીતે આપણે આવું ના કરવું જોઈએ. પહેલાં આપણે રોજનું કામ કરતા જઈએ તો આપણે પરીક્ષા સમયે કોઈ ટેન્શન રહેતું નથી. તો આપણે માની લો કે એનું કોઈ છતાં પણ આપણે ટેન્શન હોય, ભાઈ મેં આટલી બધી તૈયારી કરી છે, પણ હવે શું થશે, પેપર કેવું આવશે, આ તે છે, તો એ બધું છે એવું બને. તો એમાં આપણે ઘરના સભ્યનો કહીએ તો ઘરના સભ્યો તમને સાંત્વના આપે કે નહીં, એમાં ખોટું ઉપાધિ ના કરો, તે વ્યવસ્થિત તૈયારી કરી છે, મહેનત કરી છે, તો એનું તને શું મળશે, ફળ મળશે ને મળશે. તો એ રીતના ટૂંકમાં તમને ક્યાંક ને ક્યાંક દુઃખમાં પણ સપોર્ટ કરતા હોય તો દુઃખ, તમને કોઈ લોકો સપોર્ટ કરે, સહકાર આપે તો દુઃખ હળવું થાય. સુખમાં સપોર્ટ કરે તમને અમુક વધારે ઉત્સાહ થાય કે ભાઈ ચાલો આ વખતે મારો પહેલો નંબર આવ્યો તો હું 10મામાં રાજ્ય લેવલે કે જિલ્લા લેવલે કે હું નંબર લાવીશ, રેડી. આ રીતના તમને ક્યાંક ને ક્યાંક ઇન્સ્પિરેશન પણ મળતું હોય. એટલે કે લોકોને વહેંચીને છે સુખ દુઃખમાં શું કરવામાં આવતો હોય છે, વધારો કરવામાં આવતો હોય. દુઃખ હોય તેને હળવું કરવામાં, દુઃખમાં વધારો ન થાય, હળવું કરવામાં આવે કે ભાઈ આશ્વાસન આપે, આ તે કે ભાઈ એમાં બહુ ટેન્શન ન લેવું જોઈએ, આ તે XYZ, રેડી. ચાલો આગળ વધીએ આપણે. એ પહેલાં ઘણા વિદ્યાર્થી એવું કહે છે કે સર પરીક્ષા આવે છે નજીક, તો અમને એનું પણ ટેન્શન અમને અત્યારથી શરૂ થઈ ગયું, તો એનું શું? તો ટેન્શન લેવાનું નથી. શું કરવાનું, તો કે આપણે પ્લે સ્ટોરમાં જવાનું, જ્યાંથી તમે ગેમને ડાઉનલોડ કરો છો ત્યાં જઈને તમારે આપણી એપ્લિકેશન છે વેટ ડિજિટલ એજ્યુકેશન, તમારે એને ઇન્સ્ટોલ કરી દેવાની. આવું લોગો છે, આવું નામ છે, ઇન્સ્ટોલ કરી દેશું, રેડી. પછી એને ઓપન કરશો.
એટલે આવું પેજ આવશે કેવું અહીંયા તમારે શું નાખવાનું, તમારો મોબાઈલ નંબર, તમારો એટલે તો કે તમારા ઘરે જે રહેતો હોય, જેમ કે તમારા માતાનો છે, પિતાનો છે, દાદાનો છે, કે કોઈ પણ XYZ છે મોબાઈલ હોય કે જે ઘરે રહેતો હોય, સરળતાથી તમને મળતો એવો નંબર નાખવાનો. એ નાખીને પછી સેન્ડ OTP કરવાનું. શું કરવાનું? સેન્ડ OTP. તો સેન્ડ OTP કરશો એટલે 4 અંકનો OTP આવશે. એ નાખી દેશો એટલે તમે લોગિન થઈ જશો. રાઈટ? એ OTP તમારા મોબાઈલમાં તમારા મેસેજમાં જ આવશે, ઇનબોક્સમાં. એ નાખી દેશો તમે લોગિન થઈ જશો. એટલે કંઈક હવે એ લોગિન થઈ ગયા પછી આવું કંઈક પેજ આવશે અહીંયા. હવે તમારે જવાનું અહીંયા ધોરણ 3 જો 2 ઓપ્શન છે. એમાં પહેલાં તમે જશો પેડ કોર્સમાં, તો ત્યાં એક તમને ધોરણ 7નું ફોલ્ડર જોવા મળે. શું મળશે? ધોરણ 7નું. રેડી? ધોરણ 7નું ફોલ્ડરમાં જશો તો ત્યાં તમને શું જોવા મળશે? પરીક્ષા નજીક જ આવે છે તો એના IMP પેપર, મોડલ પેપર, પ્રેક્ટિસ પેપર, એના સોલ્યુશનવાળા પેપર બધું જ ત્યાંથી મળી જશે. બધા જ વિષયના, ખાલી એક જ વિષયના નહીં, બધું જ તમે એટલા વ્યવસ્થિત કરી નાખશો તો પણ તમારા સારા એવા ટકા આવી જશે. તો એ છે એ મળી જશે. આ સિવાય બીજા વિષયના સ્વાધ્યાય હાથે રેડી બધું ત્યાંથી તમને અહીંથી મળી જશે પેડ કોર્સમાં. આ સિવાય વિડીયો જોવો હોય તો તમે અહીંયા ધોરણ 3 થી 12માં જશો તો એનો ફોલ્ડર ખુલશે. એમાં જે તે ધોરણમાં જશો એટલે એના વિષય ખુલશે. અને વિષય વાઇઝ વિષયમાં જે વિષયમાં તમે વિડીયો જોવો હોય એ તમે પાર્ટ વાઇઝ તમે લાઈનમાં બધા વિડીયો જોઈ શકશો. રાઈટ? ધોરણ 3 થી 12 સુધીના વિડીયો છે એટલે ખાસ તમારા મિત્ર, સગા સંબંધી પણ તમે જાણ કરી શકો, શેર કરી શકો છો. ચાલો આપણે આગળ વધીએ. હવે તો એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશા મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને સંચાર તંત્ર કે સંચાર માધ્યમ કહેવામાં આવે છે. મોસ્ટ IMP એમની વ્યાખ્યા પૂછાશે, એક ગુણમાં પૂછાશે. સંચાર માધ્યમની વ્યાખ્યા શું? તો કે ભાઈ એક સ્થળેથી બીજા સ્થળે માહિતી અથવા સંદેશો મોકલવા કે પ્રાપ્ત કરવાની વિસ્તૃત વ્યવસ્થાને શું કહેવાય છે? સંચાર તંત્ર અથવા તો સંચાર માધ્યમ કહેવામાં આવે છે. આપણે પ્રશ્ન યાદ રાખીશું, પૂછાય છે સ્વાધ્યાયમાં. ચાલો, પહેલાના સમયમાં ઢોલ વગાડીને, પક્ષીઓ દ્વારા આગ કે ધુમાડાના સંકેત દ્વારા, અથવા ઝંડો લહેરાવીને, અથવા મોટે અવાજે બૂમ કરીને, અથવા ચિત્રો અથવા તો સંકેતો દ્વારા સંદેશો આપવામાં આવતો હતો. તો જો તમને એમ પૂછાય કે પ્રાચીન સમયમાં સંદેશાનો ફેલાવો કઈ કઈ રીતે કરવામાં આવતો હતો, તો તમારે આટલી રીતે તમારે લખવા પડે. એટલે કે આ પ્રશ્નનો જવાબ તમે આ રીતના લખી શકો. જો પ્રશ્નો આપણા સ્વાધ્યાયના પણ અહીંથી શરૂ થઈ ગયા છે એટલે આને પણ ધ્યાનમાં રાખવાનું કે ભાઈ હા, ઘણા વિદ્યાર્થીઓ આવો પ્રશ્ન કરતા હોય, સર આ પ્રશ્ન સ્વાધ્યાયમાં મને ખબર પડી ગઈ આવું કંઈક આવે, પણ ક્યાંથી ક્યાં સુધી લખવું એ ખબર નથી પડતી. તો જો કે આપણે સ્વાધ્યાયના પ્રશ્નો જવાબ તો મૂક્યા જ છે, પણ છતાંય તમારી પરીક્ષામાં તમારે જાતે ગોતો હોય તો આ રીતના ગોતી શકો. તમને આવો સવાલ પૂછાશે કે ભાઈ પ્રાચીન સમયમાં સંદેશાને ફેલાવો કરવા માટે આપણે કયા કયા માધ્યમનો ઉપયોગ કરતા હતા, તો આપણે આ બધા જ લખી શકીએ. જો કયા કયા? તો કે પહેલા સમયમાં ઢોલ વગાડવામાં આવતું, ખાસ કરીને હાલમાં પણ હજી પણ ક્યાંક ને ક્યાંક ગામડાઓમાં જોવા મળે છે. પણ આધુનિક સમયમાં શું થઈ ગયું છે તો કે હા, ગામડાઓમાં ઘણા મિત્રો ગામડાઓમાં મેં જોયા છે કે ત્યાં અમુક ચોક હોય ને, ચોક જે ચોક મોટા મોટા હોય ત્યાં આવી રીતના સ્પીકર મૂકી દેવામાં આવ્યો હોય, ડાયરેક્ટ સ્પીકર. જેવું કંઈક માની લો કે ગામમાં નવું અપડેટ હોય, કાંઈ પણ નવા સમાચાર હોય, તો એ પંચાયત ઓફિસ હોય ત્યાંથી છે એ સ્પીકરમાં જાહેરાત કરવામાં આવે એટલે આખા ગામમાં જાહેરાત થઈ જાય. વિચારો, હા, મેં આ ગામમાં જોયું, ખુદ મારા ગામમાં પણ આ વ્યવસ્થા છે મિત્રો. હાલમાં અલગ અલગ ચોક હોય, અલગ અલગ વિસ્તારમાં આવી રીતના સ્પીકર મૂકી દીધેલા હોય પંચાયત દ્વારા જ. પછી માની લો કોઈ પણ કામ હોય, સારી માની લો કોઈ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું હોય કે કોઈ જગ્યાએ જાહેર આયોજન કરેલું હોય, બીજું XYZ કોઈ વ્યક્તિ આવવાના, વ્યક્તિ વિશેષ આવવાના હોય, આ તે તો આવો કાર્યક્રમ હોય એ બધું જ તમે જાહેર કરી. હા, ઇન શોર્ટ માની લો કોઈ ગામમાં કોઈ વ્યક્તિનું મરણ થયું હોય તો એ પણ જાહેરાત કરવામાં આવે જેથી કરીને બધા લોકોને જાણ થઈ જાય. એટલે આવી વ્યવસ્થા પણ ક્યાંક કરવામાં આવી છે. એટલે તો કે હાલમાં આવી વ્યવસ્થા છે, પણ પહેલાના સમયમાં શું હતું તો કે ઢોલી હોય એ એના જે તે ચોકમાં જઈને ઢોલ વગાડે, સાંભળવું સાંભળવું સાંભળવું, પછી પોતાની જાહેરાત શરૂ કરે અને પછી છે એ આગળ પાછો બીજા ચોકમાં જઈને પાછી ત્યાં જાહેરાત કરે. એટલે આવી વ્યવસ્થા છે, પણ હાલમાં એનો અપડેટ તમને કીધું એ રીતના છે. રાઈટ? પછી તો કે પક્ષીઓ, કબૂતર જા 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 છે ને, હા, આ ગીત તમે સાંભળ્યું હશે. સંદેશો લઈ જવાનો છે ને, તો ખાસ કરીને હા, સંદેશો લઈ જવામાં પણ આપણે ખાસ કરીને વધારે પડતો કબૂતરનો ઉપયોગ થતો, બાકી બીજા પક્ષીઓનો પણ થતો હતો, પણ મોસ્ટ ઓફલી વધારે પડતો કબૂતરનો થતો. રેડી? તો પક્ષીઓ દ્વારા પણ સંદેશા મોકલાવવામાં આવતા. પછી તો કે આગ કે ધુમાડાનો સંકેત કરવામાં આવતા. રેડી? અમુક માની લો કે ખાસ કરીને આ જે છે એ સૈન્ય અથવા તો જંગલ વિસ્તારમાં લોકો રહેતા હોય એના માટે. રેડી? એમને સંકેતો આ રીતના આદાન પ્રદાન કરવામાં આવતા. પછી તો કે ઝંડા લહેરાવવામાં આવતા, અલગ ઝંડો નક્કી કરેલો જે રંગનો હોય એ ઝંડો લહેરાવીને, પછી મોટા અવાજે બૂમો પાડીને. રેડી ને? હા,
આપણે આમ જે કે અલગ હોય ને આગળ કંઈક રાખવાનું હોય, હા, જેને આપણે શું કહેતા હોય છે, બુંગીઓ. હા, બુંગીઓ પણ કહેવાય જો એને, અને રણસિંગો જેવું કંઈક હોય છે. તો એ રીતના છે એ અવાજથી મોટો આપણો અવાજ છે એ લાઉડ કરી દે. જેવી રીતના અત્યારે હાલમાં આપણા સ્પીકરોની જે છે એ શું કરી દે છે, અવાજ વધારી દે છે. એવી રીતના પહેલાંના સમયમાં ટેકનોલોજી તો નહોતી, પણ આ અલગ અલગ વ્યવસ્થાઓ હતી. તો કે એના દ્વારા મોટા અવાજો બૂમ પાડીને પછી અલગ ચિત્રો દોરીને પણ કે ભાઈ આવા પ્રકારનું ચિત્ર દોરવામાં આવે તો લોકો જેટલા પણ જોશે તો એને ખ્યાલ આવી જશે ભાઈ આવું કંઈક વાત હશે, એટલે એટલા માટે આવું ચિત્ર દોરેલું છે. અથવા સંકેતો દ્વારા અલગ અલગ સંકેતો આપીને પણ સંદેશાનો શું કરવામાં આવતો, ફેલાવો કરવામાં આવતો હતો, પહોંચાડવામાં આવતા હતા. આમ ભાષા સાથે ચિત્રો લિપિઓનો વિકાસ શરૂ થયો હશે અને તે રીતે સંદેશા પહોંચાડવામાં આવતા હતા. એટલે કે સાથે સાથે ભાષાની સાથે સાથે ચિત્રલિપિઓનો પણ, કેમ કે કીધું ને આપણે કે ચિત્રની ઓળખ પણ કરવામાં આવતી, ચિત્ર દોરવામાં આવતા, જેથી કરીને લોકોને અમુક સંદેશો ખબર પડી જાય કે આ સંદેશો, આ ચિત્ર છે, આ સંદેશો કહેવા માગે છે. તો એમનો પણ વિકાસ થયો હોય એવું કહી શકાય ભાષાની સાથે ચિત્રનો. ચાલો, આ રીતના સંદેશા પહોંચાડવા હતા. કેટલીક વખત પ્રાણીઓ અને પક્ષીઓને સંદેશા પહોંચાડવા માટે ઉપયોગમાં લેવામાં આવતા હતા. એટલે કે કેટલીક વખત જે પ્રાણીઓ, અલગ અલગ પ્રાણીઓને પણ સંદેશા પહોંચાડવામાં, હા, એની ઉપર બેસીને જતા હતા એટલા માટે, રાઈટ, કંઈક પ્રાણીઓને આપી ના દેવામાં આવે, હા, પક્ષીઓને ખાસ આપી દેવામાં આવતું કે ભાઈ કબૂતર હોય એના પગે છે એ બાંધી દેવામાં આવતું ચીઠી, અને એ કબૂતરને મોકલવામાં આવતું ભાઈ આ જગ્યાએ દે, અને કબૂતરો પાળેલા હતા કે જે મોકલવામાં ત્યાં જ જતા, બીજા રેડી ત્યાંથી ઉડી ન જતા. એટલે એ રીતના હતું. તો આવી વ્યવસ્થા પ્રાણીઓ અને પક્ષીઓને છે ક્યાંક ને ક્યાંક ઉપયોગ છે એ સંદેશા મોકલવામાં, પહોંચાડવામાં ઉપયોગ થતો હતો. શરૂઆતમાં પરિવહનના સાધનો જ સંચારના સાધનો હતા. સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ, પોસ્ટ ઓફિસ, ટેલિફોન, મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહો, ઇન્ટરનેટ સંચારમાં વ્યવસ્થાનો ખૂબ જ ઝડપી અને સરળ બનાવી. એટલે કે શરૂઆતમાં જે પરિવહનના જે સાધનો હતા, કે જે વાહન વ્યવસ્થા હતી, જેમ કે માની લો કે એક ગામથી બીજે ગામ જવું હોય તો ગાડા છે, ઘોડાગાડી છે, બળદગાડો છે, એ ઊંટગાડી છે, આવી બધી એવી વ્યવસ્થાઓ હતી. તો એ જ આપણા માધ્યમો હતા. કાંઈથી તમારે બીજો સંદેશો બીજા કોઈ માધ્યમથી ના જઈ શકે, તમારે એના થ્રુ જવું પડે. અને તમારે જવું હોય તો ભલે, તમે સંદેશો મોકલાવતો હોય ભલે, બંને એક સાથે જ પહોંચે. એવી વ્યવસ્થા પ્રાચીન સમયમાં હતી, પહેલાંના સમયમાં. પણ પછી શું થયું તો કે પછી સમય જતાં પ્રિન્ટિંગ પ્રેસ આવ્યા, અલગ અલગ પ્રિન્ટિંગો આવ્યા, પોસ્ટ ઓફિસ આવી, ટેલિફોન આવ્યા, રેડી. પછી તો કે મોબાઈલ ફોન, ફેક્સ, ઉપગ્રહ, ઇન્ટરનેટ, હાલમાં તમે જોઈ શકો છો ઇન્ટરનેટનો ભાઈ બહોળો ઉપયોગ થઈ રહ્યો છે. તો આ બધી વ્યવસ્થા હાલમાં થઈ, અને એને લીધે શું થઈ ગયું તો કે આ જે સંદેશા વ્યવહાર છે એ સરળ બની ગયું, એકદમ સરળ, કે લોકોને છે એ ઉપયોગ સરળતાથી કરી શકે છે. ચાલો આગળ વધીએ. પછી કહે છે નેક્સ્ટ કે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સંચાર મહત્વનો ફાળો આપ્યો છે. સંચારના માધ્યમોને કારણે સમયની દ્રષ્ટિએ દુનિયા નાની થતી ગઈ છે. એટલે કે જે વિજ્ઞાન ટેકનોલોજી ક્ષેત્રમાં વિકાસ કરવા માટે સંચારે મહત્વનો ફાળો આપ્યો છે, અને સંચારના માધ્યમને કારણે સમય જતાં દુનિયા છે એ કેવી થઈ ગઈ છે, સાવ નાની થઈ ગઈ છે. આધુનિક સંચાર તંત્રે પૂરા વિશ્વને વૈશ્વિક ગામના ફેરવી નાખ્યું છે. એટલે કે જે આધુનિક સંચાર તંત્ર છે ને, વિશ્વને શું કરી દીધું, એક ગામ બનાવી દીધું છે, રેડી. હા, એટલે કે તમે જોઈ શકો અત્યારે હાલમાં તમે કોઈ એક જગ્યાએ તમારા નાના મોટા ગામડામાંથી ફોન કરો, વિશ્વના કોઈ પણ ખૂણે તમે ફોન કરો એટલે તમે એને લાઈવ જોઈ શકો, વિડીયો કોલ લાઈવ જોઈ શકો છો ને. તો એક ગામ, આ જે વિશ્વ આખું એક નાનું ગામડું બનાવી દીધું, શું કહે છે, રેડી. વર્તમાન આર્થિક વિકાસ આધુનિક સંચાર તંત્ર પર આધારિત છે. આપણે પૃથ્વીની સપાટી પર એક અવકાશમાં બનતી ઘણી ઘટનાઓ જીવન જોવા મળે માટે સક્ષમ બન્યા છે. એટલે કે હાલમાં જે વર્તમાન આર્થિક જે વિકાસ છે એ આધુનિક સંચાર તંત્રને જ આભારી છે. હાલમાં પણ કોઈ અવકાશી ઘટના બનતી હોય તમે આપણે લાઈવ નિહાળી શકીએ છીએ, આવી વ્યવસ્થા પણ છે. અહીંયાની પૃથ્વી બહાર બીજા ગ્રહોમાં પણ કોઈ ઘટના બની રહી છે તો એ પણ અત્યારે લાઈવ નિહાળી રહી. એ આ ક્યાંક ને ક્યાંક આધુનિક જે છે સંચાર માધ્યમને ધ્યાનમાં રાખે તો એની જ દેન કહી શકાય. દેશના આર્થિક, સામાજિક અને રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસ સાથે સાથે સંચાર તંત્રએ રાષ્ટ્રીય એકતા અને અખંડિતતાને જાળવી રાખવા માટે પણ મહત્વની ભૂમિકા ભજવી છે. શું કહે છે તો કે જે દેશની આર્થિક છે, સામાજિક છે, રાજકીય તથા સાંસ્કૃતિક વિકાસ થયો, સાથે સાથે એણે શું કર્યું છે તો કે રાષ્ટ્રની એકતા અને અખંડિતતા પણ. એટલે અત્યારે તમે કોઈ પણ વિશ્વના ખૂણે હોય, રેડી, તમે સાથે એક છો એવો અનુભવ થાય, અહેસાસ થાય. તમે ડાયરેક્ટ વિડીયો કોલ કરો એટલે સામે એ રૂબરૂ વ્યક્તિ દેખાય. તમને એમ લાગે કે આ ભાઈ મારા ઘરના સભ્ય અહીંયા છે કે ત્યાં છે, ભાઈ ખરખું જ લાગે છે, રેડી. તો આવી વ્યવસ્થા થઈ, એને લીધે એકતા અને અખંડિતતા જળવાઈ રહી છે એવું કહી શકાય. ભારત જેવા વિશાળ દેશોમાં પૂર, દુષ્કાળ, ભૂકંપ, સુનામી, ચક્રવાત જેવા કુદરતી આપત્તિઓને પણ માનવ સર્જિત આપત્તિ વ્યવસ્થાપન વિકાસની વિકસિત સંચાર તંત્ર વિના શક્ય
નથી. એટલે શું કહે છે, ભારતમાં જે ભારત એક તો વિશાળ દેશ છે, તમે જોઈ શકો છો વસ્તીની દ્રષ્ટિએ આપણે ભારત કેટલા નંબર આવી ગયો છે? પહેલા નંબર ટૂંક સમયમાં આવશે. રેડી ને? હા, નવી વસ્તી ગણતરી આવશે ત્યાં સુધીમાં આવી જશે. તો આ વસ્તી દેશ શું કહે છે, વિશાળ દેશ છે, એમાં પૂર છે, સમયાંતરે દુષ્કાળ, ભૂકંપ, આગળ આપણે જોઈ ગયા આપત્તિઓ, એ પાઠ જોઈ લેજો ના જોયા હોય તો એ બધાને લીધે છે, એ ચક્રવાત છે, સુનામી છે, વગેરે કુદરતી આપત્તિઓ છે અને માનવ સર્જિત આપત્તિઓ છે. વ્યવસ્થાપન, એનું વ્યવસ્થાપન જાળવણી હોય કર્યું હોય તો એના માટે સંચાર તંત્ર છે એના વિના શક્ય જ નથી. કેમ કે માની લો કોઈ ઘટના કોઈ જગ્યાએ કોઈ શહેરમાં બની છે તો ત્યાં સુધી કઈ વસ્તુ પહોંચાડવી તો કઈ રીતના લોકો સુધી જાણ થાય એ માહિતીની, એના માટે સંચાર તંત્ર છે એ ખૂબ જ મહત્વનું છે. રેડી? જેમ કે મોરબી મચ્છુ હોનારત થયેલો, મોરબી પૂર હોનારત, જે ભારત સરકાર નહોતી ખબર, આવું રિપોર્ટ કહે છે કે મચ્છુ જ્યારે ડેમ તૂટ્યો મોરબીમાં ત્યારે ભારત સરકાર નહોતી ખબર કે ભાઈ આ ડેમ તૂટ્યો છે, પણ અમેરિકાને ખબર હતી કેમ કે એને સેટેલાઇટની વ્યવસ્થા એ સમયે સારી હતી. 1979. તો આ સમયે છે એ ભારત સરકારને ખબર નહોતી કેમ કે આપણા જે એટલે બધા સેટેલાઇટ વિકસિત નહોતા થયા, પણ અમેરિકાના એટલા વિકસિત હતા એટલે એમણે છે એ ભારતને ફોન કર્યો. ભાઈ એ સમય વ્યવસ્થા હોય ને, હા, કે ભાઈ તમારા રાજ્યમાં, તમારા ગુજરાતમાં આવા શહેરમાં આવા જગ્યાએ આવું કંઈક ઘટના બની છે અને એમાં ઘણા લોકો છે એને ભોગ બનેલા છે, ત્યારે ભારત સરકારને ખબર પડી. એટલે કે આ સંચાર માધ્યમો છે એ એના માટે એક મહત્વના કહી શકાય. તો આને લીધે છે ક્યાંક ને ક્યાંક છે મહત્વના બની શકે છે. રેડી? એટલે કે સંચાર માધ્યમ વિના આ જે આપત્તિ વ્યવસ્થાપન કરવું હોય એ શક્ય છે નહીં. ચાલો, નેક્સ્ટ આપણો ટોપિક છે ટપાલ પદ્ધતિ. તો કે ટપાલ પદ્ધતિનો ઉપયોગ કઈ કઈ રીતના થતો હતો, આ સિવાય બીજા કઈ કઈ માધ્યમોનો ઉપયોગ થતો હતો એની ચર્ચા મિત્રો આપણે આગળ લેક્ચરમાં કરીશું. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. અસ્તુ.